સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા દેશભરમાં સરકાર દ્વારા સ્વદેશી મેળા યોજાઈ રહ્યા છે। ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ મહાનગરપાલિકા દ્વારા મેગા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપીના ચલામાં યોજાયેલા આ સ્વદેશી મેળાનો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આરંભ થયો। આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા હતા। દિવાળીના તહેવારો અગાઉ જ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ સ્વદેશી મેળાને સારો પ્રતિસાદ મળ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા પણ સ્વદેશી ઉત્પાદકોને કોઈપણ જાતની ફી લીધા વિના નિઃશુલ્ક આ મેળા માટે સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી હતી। જ્યારે એમણે આપણા લોકલ પ્રોડક્ટ્સ છે, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વાત કરી, ત્યાર પછી અત્યારે આપણી સ્વદેશી વોકલ ફોર લોકલ એટલે કે આપણા વિસ્તારમાં, આપણા ગામમાં, આપણા રાજ્યમાં, આપણા ભારતમાં બનતી વસ્તુ આપણે દરેક ભારતીય વાપરવું જોઈએ। અને એમાં ખાસ કરીને જેટલા પણ સ્ટોલ્સ લાગ્યા છે આ બધા પાસેથી કોઈ કોસ્ટ પણ લેવામાં નથી આવી અને એ એન્શ્યોર કરવામાં આવ્યું છે કે જે પણ મટીરિયલ્સ અહીંયા સેલ થાય છે એ બધા સ્વદેશી છે, એમાં કોઈ પણ ફોરેન કમ્પોનન્ટ નથી। તો એટલે બધા વાપીવાસીઓને અમારી ખાસ રિક્વેસ્ટ છે कि आ मेला में आवे, आ मेला नो लाभ ले। वो सही है, स्वदेशी चीज सच में भी अपनाना चाहिए। अगर हमारा देश का चीज मतलब हम बना रहे हैं और हम ही बेच रहे हैं और हमारे जो फाइनेंस है मतलब जो भी है वो हमारे देश में रहेगा, वो सच में अच्छा ही है ना हमारे देश के लिए। तो वो तो बहुत ही अच्छा बात है। और हम लोग जैसे कि हम लोग छोटे छोटे आर्टिस्ट हैं और ऐसे भी बहुत सारे भी ऐसे भी है कि जो आर्ट करते चाहते भी हैं कि लगाने के लिए मतलब उनका बिजनेस आगे जाए। तो ये जो चीज़ें हैं ना तो उन लोगों के लिए बहुत अच्छा है।